રાષ્ટ્રમાં પાયાની આર્થિક પ્રવૃત્તિઓ. અર્થશાસ્ત્ર એ વિજ્ઞાનની એક શાખા છે જે ઉત્પાદન, વપરાશ અને સંપત્તિની ફેરબદલ સાથે સંકળાયેલ છે. જીવનનો સામાન્ય વ્યવસાય. ગ્રાહકો, ઉત્પાદકો, વેચાણકર્તા, સેવાધારકો અને સેવા આપનારાઓ અર્થતંત્રના પાયાની રચના કરે છે. ઉપરના તમામ કિસ્સાઓમાં લોકો લાભદાયી રીતે આર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત છે તેમ કહી શકાય. આર્થિક પ્રવૃત્તિઓ જે નાણાકીય લાભો માટે કરવામાં આવે છે. આ બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે જીવનના સામાન્ય વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે આ આર્થિક પ્રવૃત્તિઓને લગતા પરિબળો એક પછી એક જોઈએ અને સમજીએ. વિક્રેતા, વેચનાર કોણ છે? વિક્રેતા એ વ્યક્તિ છે જે અમુક ચોક્કસ કિંમતે માલ વેચે છે. આમ વ્યક્તિ જે બજારમાં શાકભાજી વેચે છે તે એક વિક્રેતા છે. ગ્રાહક કોણ છે? જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ કે સેવા મેળવવા માટે રકમ ચૂકવે છે તે વ્યક્તિ ગ્રાહક તરીકે ઓળખાય છે. આમ કિંમત આપી સફરજન ખરીદનાર વ્યક્તિ આ કિસ્સામાં ગ્રાહક છે. એ જ રીતે ફી લઈને એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે. આ કિસ્સામાં વિદ્યાર્થી ગ્રાહક છે. ઉત્પાદક કોણ છે? જે વ્યક્તિ માલનું ઉત્પાદન કરે તેને ઉત્પાદક કહે છે. ઉત્પાદકને નિર્માતા પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે, ખેડૂત તેના ખેતરમાં લોકો માટે અનાજ ઉગાડે છે, અથવા કોઈ વ્યક્તિ જે પેન્સિલના ઉત્પાદન માટે પોતાનું કારખાનું ચલાવે છે તે ઉત્પાદક છે. એક સેવાધારક કોણ છે? જે વ્યક્તિ અમુક વ્યક્તિ માટે ચોક્કસ નાણાં લઈ કામ કરે છે તેને સેવાધારક તરીકે ઓળખવામાં આવે છે. સેવાધારક કર્મચારી તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે, પગાર માટે કચેરીમાં કામ કરતો કારકુન સેવાધારક છે. સેવા પ્રદાતા કોણ છે? સેવા પ્રદાતા એ વ્યક્તિ છે જે ફીની ચોક્કસ રકમ લઈ પોતાની સેવાઓ આપે છે. સેવા પ્રદાતાને એક વ્યાવસાયિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધંધાદારી વ્યક્તિને ચોક્કસ ફી લઈને પોતાની સેવા પ્રદાન કરે છે. એક ડોક્ટર પોતાની ખાનગી ક્લિનિકમાં ફી લઈ તબીબી સહાય પ્રદાન કરે છે. અર્થશાસ્ત્રનું મહત્વ. માનવની માંગો અમર્યાદિત હોય છે, પરંતુ આ માંગોને સંતોષવા માટેના સંસાધનો મર્યાદિત છે. તેથી અર્થશાસ્ત્ર મર્યાદિત સાધનો મારફતે માનવની માંગોને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓ લોકોને પોતાની માંગો અને જરૂરિયાતો સંતોષવા માટે સમર્થ બનાવે છે. બધી જ સમસ્યાઓનું કારણ અછત. આપણે અગાઉ જોયું કે માનવીની માંગો અમર્યાદિત છે, જ્યારે સંસાધનો મર્યાદિત છે. આ કારણે સંસાધનોની અછતની સમસ્યા ઉદ્ભવે છે, અને સંસાધનોની અછતથી અસંખ્ય અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે, સિનેમા ટિકિટ માટે લાંબી કતારો, બસો અને ટ્રેનોમાં ભીડ, રોડ પરનો ટ્રાફિક જામ જેવી કેટલીક સમસ્યાઓ અહીં દર્શાવેલ છે. આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. માનવી વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે તે અંગેની બાબતનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓ વ્યાપક રીતે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. 1. વપરાશ. 2. ઉત્પાદન. 3. વહેંચણી. 1. વપરાશ. ગ્રાહક તેની આવક અને અનેક વૈકલ્પિક માલની પસંદગીમાંથી શું ખરીદવું એ વસ્તુઓના ભાવ જાણતો હોય તો નક્કી કરી શકે છે. ગ્રાહક એ માલની સાંકળનું છેલ્લું સ્ટેશન છે, જે ઉત્પાદક પાસેથી વેચનાર પાસે અને વેચનાર પાસેથી અંતે ગ્રાહક સુધી પહોંચે છે. 2. ઉત્પાદન. ઉત્પાદક બજાર માટે કઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાનું છે
તેની પસંદગી, ખર્ચ અને કિંમતને આધારે નક્કી કરે છે. આ ઉત્પાદનનો અભ્યાસ છે. ઉત્પાદકો માલની સાંકળની શરૂઆત કરનારા છે, જે વિતરકો પાસેથી પસાર થયા પછી અંતે ગ્રાહકો પાસે પહોંચે છે. ઉત્પાદકો પોતાના ઉત્પાદનો સ્વતંત્ર રીતે વિતરકોને પસંદ કર્યા વગર પણ વિતરણ કરી શકે છે. 3. વિતરણ. દેશમાં થતા ઉત્પાદનમાંથી થતી રાષ્ટ્રીય આવક અથવા કુલ આવક વેતન, પગાર, નફો અને વ્યાજ મારફતે વિતરિત થાય છે. આ વિતરણનો અભ્યાસ છે. વિતરણ એ એવી આર્થિક પ્રવૃત્તિ છે જે ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને આર્થિક પ્રવૃત્તિઓ કરાવીને નાણાકીય શક્તિ પૂરી પાડવા માટે મદદ કરે છે. નિષ્કર્ષ. રાષ્ટ્રની તમામ આર્થિક પ્રવૃત્તિઓ 3 બાબત વપરાશ, વિતરણ અને ઉત્પાદનને આધારિત હોય છે. અર્થશાસ્ત્ર આપણને ઉત્પાદન, વપરાશ અને વિતરણ એમ 3નું મહત્વ ઊંડાણમાં સમજવામાં મદદ કરે છે અને આ 3 વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે પણ મદદ કરે છે. અર્થશાસ્ત્ર એ સમાજ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ સાધનોનો કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરવાનું પસંદ કરે છે તેનો એક અભ્યાસ છે. અર્થશાસ્ત્ર એ સમાજના વિવિધ ભાગોમાં વપરાશ માટેના વિતરણ વ્યવસ્થાનો પણ અભ્યાસ કરે છે.